નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગામની શિક્ષિકા અને પાડોશી સાથે બનેલી ઘટના પર। એક વખતની વાત છે, રમાબેન ગામના એક જાણીતી શાળામાં ઘણા વર્ષોથી શિક્ષિકા રહી ચૂક્યા હતા। જીવનના 40 વર્ષ શિક્ષણમાં વિતાવ્યા પછી હવે તેઓ નિવૃત્ત થયા હતા। શાંતિપૂર્ણ સવાર, ઘરનું નાનું આંગણું, તુલસીના કુંડામાં દીવો બળતો આજ હવે તેમનું દૈનિક જીવન બન્યું હતું। સવારે ચા પીતા પીતા આસપાસના બાળકોને શિક્ષણ વિશે સમજાવવું, વડીલો સાથે થોડી વાતો કરવી, તેમનો સમય અત્યારે શાંતિ અને સેવા બંનેમાં વીતતો હતો। રમાબેનનો સ્વભાવ એવો કે જ્યાં જ્યાં જતા ત્યાં સૌને કોઈને કોઈ રીતે મદદ કરતા। ગામના લોકો એમ કહેતા કે રમાબેન તો જીવતી પ્રાર્થના છે। તેમના ચહેરા પર હંમેશા એક સંતોષની છાપ, આંખોમાં દયાભાવ, પણ અંદરથી તેઓ હંમેશા વિચારતા કે નિવૃત્તિ પછી પણ જીવનનો કોઈ અર્થ રહેવો જોઈએ, કોઈને મદદ કરી શકાય, એ જ સાચી પૂંજા છે। એક બપોરે જ્યારે રમાબેન તુલસીના કુંડામાં પાણી રેડી રહ્યા હતા, ત્યારે તેમના ઘરના દરવાજા પર ધીમેથી ઠપકો પડ્યો। આવો, કોણ? રમાબેન બોલ્યા। બારણું ખોલ્યું અને સામે કમળાબેન ઊભી હતી, પાડોશીની એક સાત્વિક પરંતુ અત્યારે થોડી થાકી ગયેલી સ્ત્રી, આશરે 70 વર્ષની, સફેદ વાળ પાછળ બાંધેલા, આંખોમાં ઉદાસી અને ચહેરા પર ચિંતાનો સાયો। રમાબેન, મારે તમારી થોડી મદદ જોઈએ છે, કમળાબેન ધીમી અવાજમાં બોલી। હા હા કમળાબેન, જરૂર, કહો ને, શું થયું? કમળાબેને ઊંડો શ્વાસ લીધો। મારા દીકરા અને વહુ અમેરિકા રહે છે। વહુને હમણાં જ બાળક થયું છે, પણ તબિયત બગડી ગઈ છે। મારી દીકરાએ કહ્યું છે કે માં તું તાત્કાલિક આવી જા, પણ મારો પાસપોર્ટ જૂનો છે, નવો બનાવવો છે। 2 દિવસથી ઓફિસના ચક્કર ખાઈ રહી છું, કોઈ સાંભળતું જ નથી। રમાબેનનો ચહેરો ગંભીર થઈ ગયો। તમારી સાથે કોઈ ગયું નથી? ના, મારે જવું પડે છે। ક્યારેક લોકો કહે છે કે દલાલને પૈસા આપો તો કામ થઈ જશે, પણ મને એ વાત પસંદ નથી। તું જાણે છે ને રમાબેન, હું ક્યારેય ખોટી રીતે કામ ન કરું। રમાબેનને તેમના શબ્દો હૃદયમાં વાગ્યા। શિક્ષણ જીવનમાં તેઓએ અનેક વાર બાળકોને સાચા માર્ગે ચાલવાની શિખામણ આપી હતી। આજે તેમની સામે જીવંત ઉદાહરણ હતું, એક સત્યનિષ્ઠ વૃદ્ધા જે માત્ર એક માનવીય સહાય માટે તરસતી રહી હતી। કમળાબેન, ચિંતા ન કરો, રમાબેન બોલ્યા, હું તમારી સાથે આવું છું। કાલે સવારથી જઈશું, જે થશે સાચી રીતે થશે। કમળાબેનની આંખોમાં હળવા આશાનો કિરણ દેખાયો। તમે હો તો મને વિશ્વાસ છે, તેમણે કહ્યું। રમાબેન સફેદ સાડીમાં હાથમાં ફાઇલ લઈને તૈયાર થઈ ગયા। કમળાબેન પણ થોડો નાસ્તો ખાઈને આવી। સૂર્ય થોડીક લાલીમા સાથે ઉગ્યો હતો અને હળવા પવનમાં આશાનો સ્પર્શ હતો। પાસપોર્ટ ઓફિસના બહાર પહેલેથી જ લોકોની લાંબી લાઈન હતી। ક્યાંક કોઈ ફાઇલ લઈને દોડતો, ક્યાંક કોઈ ગુચ્છે શીશો પાડતો। ઓફિસનું વાતાવરણ એવું કે જ્યાં સૌને પોતાના કામની જ પડીની હોય, પણ કોઈને બીજાનું દુઃખ દેખાતું જ નહીં। રમાબેન અને કમળાબેન ધીરજથી લાઈનમાં ઊભા રહ્યા। રમાબેન વચ્ચે વચ્ચે કાગળો તપાસતા, ફોટોગ્રાફ, આધાર કાર્ડ, જૂના પાસપોર્ટની નકલ, જન્મ તારીખનો પુરાવો, બધું બરાબર હતું। થોડી વાર પછી એક કર્મચારી આવ્યો અને બૂમ પાડી, જેને ફોર્મ ચકાસવું છે એ બારી નંબર 3 પર જાઓ। બારી નંબર 3 પાસે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ। રમાબેન ધીરજ રાખીને કમળાબેનને પાછળ રાખી આગળ વધ્યા। આપણો વારો આવશે, તેમણે કહ્યું। જ્યારે ફોર્મ ચકાસવાનો વારો આવ્યો, ક્લાર્કે ઉદાસીનતા સાથે ફાઇલ ખોલી। જન્મ તારીખમાં સ્પેલિંગની ભૂલ છે, ફરીથી ફોર્મ ભરો। કમળાબેન ચોંકી ગઈ, પણ આ તો તમે જ લખ્યું હતું ગઈકાલે, ક્લાર્ક બોલ્યો। હું તો કંઈ જાણતો નથી, નિયમ છે, જાઓ ફોર્મ પાછું ભરો। રમાબેનની ધીરજની કસોટીનો સમય શરૂ થયો। તેઓ કમળાબેનને લઈને ફરી લાઈનમાં ગયા, નવું ફોર્મ લીધું, હાથથી ફરી લખ્યું, બધું તપાસ્યું અને ફરી બારી નંબર 3 પાસે પહોંચ્યા। સમય પસાર થતો રહ્યો। સવારની ધૂપ હવે તપતી ગરમીમાં ફેરવાઈ ગઈ હતી। કમળાબેન થાકી ગઈ, રમાબેનનું કપાળ પણ પરસેવે ભરાયું, પણ મનમાં એક જ વિચાર, આ કામ આજે જ પૂરું કરવું છે। બપોર સુધીમાં બધા કાગળ ચકાસાઈ ગયા, હવે ફક્ત ફી ભરવાની લાઈન બાકી હતી। લાઈન બહુ લાંબી હતી, એક પછી એક લોકો પોતાના પૈસા અને રસીદ લઈને બારી પાસે જતા રહ્યા। કમળાબેન ધીમે ધીમે આગળ વધી રહી હતી, તેમની આંખોમાં થાક પરંતુ મનમાં આશા। જ્યારે તેમનો વારો આવ્યો,
કેશિયરે કાઉન્ટર પર બારી બંધ કરી દીધી. હવે શું થયું? રમાબેન બોલ્યા. કેશિયરે ખુરશી ખસેડી અને નિષ્ઠાતાથી કહ્યું, ટાઈમ પૂરો, આવતીકાલે આવજો. રમાબેન ચોંકી ગયા. હો સાહેબ, સવારથી અમે અહીં છીએ. આ ઇમરજન્સી કેસ છે. કમલાબેનને તરત વિઝા માટે પાસપોર્ટ જોઈએ. કૃપા કરીને અમારી ફી સ્વીકારો. કેશિયરે ચહેરા પર તીખું સ્મિત લાવ્યું. તમારે ફરિયાદ કરવી હોય તો કરો. હું હવે કોઈની ફી નહીં લઉં. તે શબ્દ હવામાં વીજળી જેમ વાગ્યા. હો કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. 2 દિવસથી ફરું છું, આજે પણ નહીં થયું. રમાબેનના હૃદયમાં કરુણા ગુચ્છો ઉઠ્યો, પરંતુ તેમણે પોતાને રોકી લીધા. ગુચ્છાથી કામ નહીં બને એ વાત તેમણે બાળકોને શીખવી હતી. આજે જાતે અનુસરવાની ઘડી આવી. તેમણે જોયું કે કેશિયર પોતાના ટિફિન સાથે બીજા માળે જઈ રહ્યો છે. રમાબેને વિચાર્યું કે શાયદ એને સીધી રીતે સમજાવી શકું. કમલાબેનને કહ્યું કે તમે અહીં બેસો, હું વાત કરીને આવું છું. બંને ધીમેથી બીજા માળે ગયા. કેશિયર એક ખાલી ટેબલ પર બેઠો હતો. સામે ટિફિન ખુલ્લું, હાથમાં સમસી, ચહેરા પર નિર્જર શાંતિ. રમાબેન ધીમેથી આગળ વધ્યા. સાહેબ, માફ કરશો, પણ મને તમારી પાસે વિનંતી છે. કમલાબેનના વહુની તબિયત ખૂબ નાજુક છે. બાળક નાનું છે. કૃપા કરીને આજે જ ફી લઈ લો. કાગળો બધા તૈયાર છે. કેશિયરે નિર્દય રીતે કહ્યું, તમે નિયમ જાણો છો? ટાઈમ પૂરો એટલે ટાઈમ પૂરો. રમાબેનના ગળામાં શબ્દો અટકી ગયા. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે આ મનુષ્ય નથી, કોઈ યંત્ર છે જેની અંદર દયા નામની વસ્તુ જ નથી. તેમણે ધીમેથી કહ્યું કે નિયમ માનવી માટે છે, માનવી નિયમ માટે નહીં. કેશિયરે ઉપહાસ કર્યો. બહુ મોટો ઉપદેશ આપો છો? શિક્ષિકા લાગો છો ને? રમાબેનની આંખોમાં ઝલક આવી. હું હતી, પણ આજે માનવતાનો પાઠ શીખવવાનું બંધ નથી કર્યું. તે ક્ષણે કેશિયરે માથું ઊંચું કર્યું, પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. રમાબેન ચૂપચાપ ત્યાંથી ઊભી રહી. કમલાબેન નીચે બેઠી હતી. આંસુ છલકાતા હતા. સૂર્ય હવે ધીમે ધીમે ઢળતો હતો. દિવસ પૂરો થતો હતો, પણ રમાબેનનો સંકલ્પ હજુ બાકી હતો. સાંજ ધીમે ધીમે અંધકારમાં ઘેરાતી હતી. પાસપોર્ટ ઓફિસના બહાર લોકો હવે એક એક કરીને છૂટા પડવા લાગ્યા હતા. બારી બંધ થઈ ગઈ. ખુરશીઓ ખાલી થઈ ગઈ. પણ કમલાબેન અને રમાબેન હજુ ત્યાં જ હતા. 2 સ્ત્રીઓ, એક વડીલની આશા અને બીજીની માનવતાનો સંકલ્પ. કમલાબેન ધીમે ધીમે બોલી, હું કાલે ફરી આવું. રમાબેન, કદાચ નસીબમાં આજે નહીં લખ્યું હોય. રમાબેને તેમનો હાથ પકડી લીધો. ના કમલાબેન, નસીબ લખે છે, પણ માનવી લખે છે. એની ઈચ્છાથી આપણે હાર માનવાની નથી. રસ્તા પડતી પીળી લાઇટોમાં બંનેની છાયા લાંબી થઈ ગઈ હતી. ઓફિસની સામે ચાની દુકાન હતી. રમાબેનને કમલાબેનને ત્યાં બેસાડ્યા. ચા આવી. ગરમ ચાની સુગંધમાં થોડી શાંતિ મળી, પણ મનની ઉથલપાથલ હજી યથાવત. રમાબેન વિચારી રહ્યા હતા, કઈ રીતે એક વૃદ્ધ સ્ત્રીને પોતાના નાતીના જન્મ સમયે મદદ ન મળી શકે? શું આપણે એટલા નિષ્ઠુર બની ગયા છીએ? કમલાબેન ધીમેથી બોલી કે મારા દીકરાએ ફોન કર્યો હતો. બોલ્યો કે માં, વહુની તબિયત ખરાબ છે, તું આવજે. પણ હું શું કહું? 2 દિવસથી એક ફી ભરવા માટે લાઈનમાં ઊભી છું. તે બોલતા બોલતા અવાજ કંપી ગયો એનો. રમાબેન ચૂપ રહી. સાની ભાપ સાથે આંસુઓ પણ ધીમેથી વહી ગયા. રાત્રિના 9 વાગ્યા. બંને પાછા ઘરે આવ્યા. રમાબેન મનમાં નક્કી કરી લીધું, કાલે સવારે પહેલા જઈશ, અને આજ નહીં તો કાલે આ કામ પૂરું કરીને જ રહીશ. આગલા દિવસની સવાર નવી આશા લઈને આવી. કમલાબેન છતાં થોડી નબળી દેખાતી હતી. તાવ જેવો લાગતો હતો. તમે આરામ કરો કમલાબેન, રમાબેન બોલ્યા. હું જઈને વાત કરી આવું છું. પરંતુ કમલાબેન અડગ રહી. ના રમાબેન, હું પણ આવું છું. આ મારી જરૂર છે. બંને બસમાં બેઠા. રસ્તા પર સવારની દોડધામ હતી. ઓફિસ જતા લોકો, શાળાએ જતા બાળકો, ટ્રાફિકની ધૂન. પણ રમાબેનના મનમાં એક જ અવાજ, કાયદો માનવી માટે બનાવાયો છે, માનવી કાયદા માટે નહીં. પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા. લાઇનમાં પહેલેથી જ ઘણા લોકો, કેટલાક હાથમાં એજન્ટના કાર્ડ લઈને ઊભા. મેડમ, તાત્કાલિક કામ છે, 5000 આપો. 3 દિવસમાં પાસપોર્ટ. રમાબેનને ગુસ્સો આવ્યો. અમે કાંઈ લાંચ નહીં આપીએ. સત્ય માર્ગે કામ થશે. એજન્ટ હસ્યો. મેડમ, સત્ય માર્ગે? તો કાગળ પણ હાલતો નથી.
પણ રમાબેન થંભ્યા નહીં. તેઓ સીધા સુપરવાઇઝર પાસે ગયા. સાહેબ, કાલે અમારી ફી ભરવાની લાઈન બંધ થઈ ગઈ હતી. કેશિયરે મદદ ન કરી. આજે કૃપા કરીને ઇમરજન્સી રીતે ફી લઈ લ્યો. સુપરવાઇઝરે ફાઇલ જોઈ. હું કશું કરી શકું તેમ નથી. પ્રક્રિયા છે. પ્રક્રિયા? રમાબેન બોલ્યા. પ્રક્રિયા એ માનવીની સહાય માટે છે. જ્યારે કોઈની વહુ હોસ્પિટલમાં છે ત્યારે પ્રક્રિયા કરતાં વધુ મહત્વ માનવતાનું નથી. સુપરવાઇઝરે કડક અવાજમાં કહ્યું, તમારી વાત પૂરી થઈ. હવે તમે જાઓ. રમાબેન ચૂપ રહી. કમળાબેનની આંખોમાં પાણી. એક ક્ષણ માટે બંનેની નજર મળી. એ નજરમાં શબ્દ નહોતો, પણ દુઃખનો દરિયો હતો. બપોર થઈ ગઈ. કાગળો હાથમાં લઈને બંને એક ખૂણે બેસી ગયા. કમળાબેનનો ચહેરો પીળો થઈ ગયો હતો. મારું મસ્તક ગરમ લાગે છે, તેમણે ધીમેથી કહ્યું. રમાબેન તરત પાણીની બોટલ કાઢી. અહીં બેસો, થોડી વાર આરામ કરો. તે સમયે એક નાની છોકરી ત્યાંથી પસાર થઈ. કદાચ કોઈ કર્મચારીની દીકરી. તેણે કમળાબેનને થાકેલી જોઈને પૂછ્યું, દાદી, તમે કેમ રડી રહ્યા છો? કમળાબેન હળવી હસીને બોલી, ના બેટા, રડી નથી રહી. બસ આંખમાં ધૂળ પડી છે. છોકરી બોલી, મારી મમ્મી કહે છે કે ભગવાન મદદ કરે છે સારા લોકોને, અને તે દોડતી ચાલી ગઈ. રમાબેનના હૃદયમાં કંઈક હલચલ થયું. બાળકની નિર્દોષતા. કદાચ ભગવાનનો સંદેશ હશે. તેમણે વિચાર્યું. થોડીવાર પછી ઓફિસના એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં વડા એક વૃદ્ધ સાહેબ ત્યાંથી પસાર થયા. રમાબેન ઊભી થઈને આગળ વધી. સાહેબ, માફ કરશો, પણ હું એક વિનંતી કરવા આવી છું, તેમણે ધીરે કહ્યું અને આખી ઘટના સમજાવી. વૃદ્ધ સાહેબ શાંતિથી સાંભળતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, મેડમ, આજકાલ લોકો મદદ માંગવા આવે છે, પણ વાસ્તવિક કારણ ભાગ્યે જ સાચું હોય છે. તમે શિક્ષિકા કહો છો? હા, રમાબેન બોલ્યા. હું 40 વર્ષ બાળકોને સત્ય અને કરુણાનો પાઠ શીખવ્યો. આજે એ પાઠ જીવનમાં જીવવા આવી છું. વૃદ્ધ સાહેબ થોડીવાર ચૂપ રહ્યા. પછી કમળાબેન તરફ જોયું. થાકેલી, કંપતી હાથવાળી વૃદ્ધ. ચાલો, તેમણે કહ્યું, તમારા કાગળ બતાવો. તેમણે ફાઇલ જોઈ. કંઈ લખ્યું અને એક નોટ સાથે કહ્યું, આને કાઉન્ટર પર આપો. ફી સ્વીકારી લેશે. કમળાબેનના ચહેરા પર આશાનો પ્રકાશ ચમક્યો. રમાબેનની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ. ભગવાન તમારું કલ્યાણ કરે, તેમણે કહ્યું. ફી ભરાઈ ગઈ. રસીદ હાથમાં આવી. બંને બહાર આવ્યા. આકાશમાં હવે વાદળો છવાઈ રહ્યા હતા, જાણે વરસાદ આવવાનો સંકેત. કમળાબેન ધીમેથી બોલી, આપણે તો જીતી ગયા રમાબેન. ત્યારે રમાબેન હસ્યા. હા કમળાબેન, પણ લડાઈ હજુ પૂરી નથી હો. પાસપોર્ટ હાથમાં આવશે ત્યારે જ શાંતિ મળશે. ત્યારે કમળાબેન અચાનક થોડી ડઘાઈ. રમાબેન તરત આગળ વધીને તેમને પકડી લીધા. કમળાબેન, તેમણે આંખો બંધ કરી. મારું માથું શક્કર ખાઈ રહ્યું છે. રમાબેને તરત પાણી છાંટ્યું. નજીકના ગાર્ડની મદદથી તેમને ખુરશી પર બેસાડ્યા. સાહેબ, કોઈ ડૉક્ટર બોલાવો. સાહેબ, કોઈ ડૉક્ટર બોલાવો, રમાબેન બોલ્યા. ઓફિસમાં થોડી હલચલ થઈ. એક મહિલા કર્મચારી દોડી આવી. હું ફર્સ્ટ એડ બોક્સ લાવું છું. પાણી પીવડાવ્યું, દવા આપી. થોડી વારમાં કમળાબેન શાંત થઈ ગયા હતા. રમાબેનના હાથમાં તેમનો હાથ નરમ કંપતો હતો. હાથ. રમાબેન, કમળાબેન ધીમેથી બોલી કે મારે મારા બાળકને જોવું છે. એકવાર તો મારી વહુ અને નાતીને જોઈ લઉં. આ શબ્દ સાંભળી રમાબેનની આંખોમાંથી આંસુઓ વરસી પડ્યા. સાંજનો વરસાદ શરૂ થયો. બૂંદો ધીમેથી ઓફિસની બારીઓ પર પડતો હતો. રમાબેન અને કમળાબેન એક ખૂણે બેસીને વરસાદ જોતા હતા. વરસાદની બૂંદો તેમની આંખોના આંસુઓ સાથે ભળી ગઈ. રમાબેન મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા. હે ઈશ્વર, જે તું મને શિક્ષિકા બનાવી છે, આજ તારી પાઠશાળા દુનિયા છે. મને શીખવ કે હું માનવતાનો પાઠ આખરે સુધી ભણી શકું. સવારનો પ્રકાશ અડધો ધૂંધળો હતો. આકાશમાં વાદળોના પડછાયામાંથી કિરણો તૂટીને બહાર આવી રહ્યા હતા. પણ રમાબેનના મનમાં આજે પ્રકાશ નહોતો. માત્ર ને માત્ર ચિંતા, ભય અને એક અદમ્ય સંકલ્પ. કમળાબેનની રાત બહુ કઠિન ગઈ હતી. હળવો તાવ, શરીરમાં નબળાઈ અને મનમાં સતત એક જ ચિંતા કે મારું પાસપોર્ટ ક્યારે આવશે. રમાબેન આખી રાત તેમની બાજુમાં બેઠા રહ્યા હતા. માથે ભીનું કપડું મૂકી તાપ ઉતારતા રહ્યા. રમાબેન, કમળાબેન ધીમેથી બોલ્યા, હું ક્યારેય વિચાર્યું નહોતું કે એક કાગળ મેળવવા માટે
માણસને આટલી તકલીફ ભોગવવી પડે છે. રમાબેનનું હૃદય કંપી ઉઠ્યું. ના કમળાબેન, ના, તકલીફ નથી. આ પરીક્ષા છે, માનવતાની પરીક્ષા. ભગવાન આપણને જોઈ રહ્યો છે. આગલા દિવસે બંને ફરી ઓફિસ ગયા. આ વખતે કમળાબેનના પગ ધીમા પડી રહ્યા હતા. રમાબેન તેમની બાજુમાં ચાલતા, હાથ પકડીને સહારો આપતા. ઓફિસમાં કર્મચારીઓની ગતિવિધિ શરૂ થઈ ગઈ હતી, પણ હવે કેટલીક નજરો બંને સ્ત્રીઓ પર પડી રહી હતી. 2 દિવસથી સતત આવતા આ વૃદ્ધાઓનો જુસ્સો સૌને અસંબિત કરતો હતો. રમાબેન કાઉન્ટર પર ગઈ. સાહેબ, કાલે ફી ભરાઈ ગઈ. કૃપા કરીને અમારી અરજી આગળ ધપાવો. કર્મચારી ફાઇલ જોઈને બોલ્યો, મેડમ, સિસ્ટમ બંધ છે, સર્વર ડાઉન છે. રમાબેનનો ધીરજ તૂટવા આવ્યો. દરરોજ કોઈને કોઈ બહાનું, કોઈને શું ખબર કે કોઈના જીવનનો પ્રશ્ન છે અહીં. કર્મચારી નિષ્ક્રિય અવાજમાં બોલ્યો, હું શું કરું મેડમ? નેટ નથી તો નથી. રમાબેનની આંખોમાં આંસુ આવી ગયા. કમળાબેન શાંત રહી, જાણે અંતર્મનમાં કોઈ વાદળો ગુંજી રહ્યા હોય. તે સમયે એ જ વૃદ્ધ સુપરવાઇઝર જેમણે ગઈકાલે મદદ કરી હતી અંદરથી બહાર આવ્યા. તેમણે રમાબેનને જોયા અને પૂછ્યું, હજુ કામ પૂરું નથી થયું? રમાબેન બોલ્યા, સાહેબ, સર્વર બંધ છે એમ કહે છે. સુપરવાઇઝરે અંદર જઈને તપાસ્યું. થોડા સમય પછી બહાર આવી કહ્યું, અત્યારે નેટ જોડાઈ ગયું છે. તમારી ફાઇલ આગળ મોકલી દીધી છે. રમાબેનના ચહેરા પર થોડું હાસ્ય આવ્યું. ભગવાન તમારું કલ્યાણ કરે. તેમણે કહ્યું, પણ કમળાબેન ઊભી રહી. શક્ય નહીં. તેમણે ટેબલને પકડીને બેસી ગયા. રમાબેન, મને ચક્કર આવે છે. રમાબેન તરત હાથમાં હાથ પકડી લીધા. કમળાબેન, આંખ ખોલો. બધા કર્મચારીઓ દોડી આવ્યા. કોઈએ પાણી લાવ્યું, કોઈએ ખુરશી ખસેડી. રમાબેનનું હૃદય ધબકતું હતું. એ ક્ષણ સમય જાણે થંભી ગયો. કમળાબેનનું માથું રમાબેનની ખોળેમાં હતું. તેમના ચહેરા પર ભાંઢરી પડછાયા ચડી ગયા હતા. કમળાબેન, હિંમત રાખો. તમારું કામ થઈ ગયું છે. પાસપોર્ટ આવશે. તમારું નાતું રાહ જોઈ રહ્યું છે. રમાબેનના શબ્દ તૂટી તૂટી નીકળતા કમળાબેન ધીમેથી આંખ ખોલી તેમના હોઠ હલ્યા. રમાબેન, તમે મારી માતા જેવી છો. તમે મને સહારો આપ્યો. હું તમારો ઋણી છું. બોલો નહીં કમળાબેન, આરામ કરો. રમાબેન બોલ્યા, પરંતુ આંખોમાંથી આંસુઓ ધોધમાર વહી પડ્યા હતા. કમળાબેન હળવું સ્મિત કર્યું. મારું બાળક, મારી વહુ, તેમને કહી દેજો કે હું તેમને પ્રેમ કરું છું. અને એ ક્ષણે તેમના હાથ ઠંડા થવા લાગ્યા. રમાબેન ચીસ પાડી. કમળાબેન! ઓફિસની અંદર લોકો દોડી આવ્યા. કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી. રમાબેનના હાથમાં કમળાબેનનું માથું હતું અને આંસુઓ તેમની સાડીમાં ભળી ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા, પણ ડૉક્ટરે માથું હલાવ્યું. માફ કરશો. તેઓ જતા રહ્યા. રમાબેનનું મન ભાંગી પડ્યું. તેમણે ધીમેથી કહ્યું, ના, તેઓ ગયા નથી. તેમણે તો માનવતાનો પાઠ આપ્યો છે. માનવતાનો પાઠ આપ્યો છે કે આ દુનિયાને. કમળાબેનના ચહેરા પર શાંતિ હતી, જાણે દુઃખના બધા બંધન તૂટ્યા હોય. રમાબેન ખિડકી પાસે બેઠી હતી. બહાર વરસાદ વરસી રહ્યો હતો, ધીમો, સતત. દરેક બૂંદો જાણે કમળાબેનની વિદાય પર આકાશની રંડામણ હતી. રમાબેન ધીમેથી બોલ્યા, ઈશ્વર, આ સ્ત્રીને તારા શરણોમાં સ્થાન આપજે. તે કોઈ સંત જેવી હતી. બીજે દિવસે સવારે પાસપોર્ટ ઓફિસમાં એક અનોખું દ્રશ્ય હતું. દરેક કર્મચારી ચૂપ હતો. કેશિયર, એ જ નિર્દોષ માણસ, પોતાનું માથું ઝુકાવી બેઠો હતો. સુપરવાઇઝરે સૌને કહ્યું કે આજે આપણે કમળાબેન માટે 2 મિનિટનું મૌન પાળશું. બધા ઊભા રહ્યા. રમાબેન પણ આવ્યા. તેમના હાથમાં એક નાની થેલી, તેમાં કમળાબેનના દસ્તાવેજો અને એક રસીદ. રમાબેન બોલ્યા, આ રસીદ, આ કાગળો, એ બધું હવે બિનજરૂરી છે. પણ આ સ્ત્રીની ઈચ્છા હતી કે તેનું કામ ઈમાનદારીથી થાય. આજે જો કોઈને આ ઘટનાથી શીખવા મળે તો એ જ તેની જીત છે. કેશિયર આગળ આવ્યો, આંખોમાં આંસુ. મેડમ, મેં એ દિવસે તમારી વાત ન સાંભળી. હું ખોટો હતો. મને માફ કરો. રમાબેન શાંત સ્વરે બોલ્યા, તમે મને નહીં, કમળાબેનની માફી માંગો. અને જો તમે અહીં હવે પછી એક માણસની પણ મદદ કરો તો એ જ સાચી માફી ગણાશે. તે દિવસ પછી પાસપોર્ટ ઓફિસના બારી પાસે એક નાનો બોર્ડ લગાડાયો. કોઈ પણ ઇમરજન્સી કેસમાં માનવતાને પ્રથમ સ્થાન આપો. અને નીચે લખેલું હતું, સ્મૃતિ રૂપે કમળાબેન, એક માતાની નિષ્ઠા, એક સ્ત્રીની શાંતિ. રમાબેન જ્યારે પણ
એ બોર્ડને જોયું. આંખો ભીની થઈ હતી, પણ ચહેરા પર સ્મિત આવતું, કેમ કે તેમણે સમજ્યું હતું કે માનવતાની લડાઈ ક્યારેક હારથી નહીં, પ્રેમથી જીતાય છે. સમય ધીમે ધીમે આગળ વધી ગયો હતો. કમલાબેનના નિધનને 1 અઠવાડિયું વીતી ગયું હતું, પણ રમાબેનના ઘરમાં હજુ પણ તેમનો અવાજ, તેમનું હસવું, તેમનો આશાવાદ ગૂંજી રહ્યો હતો. ઘરના ખૂણે રાખેલી એ ફાઇલ જેમાં કમલાબેનના દસ્તાવેજો હતા, રોજ રમાબેનની નજર સામે પડતી. દરેક વખતે એ ફાઇલ જોતા તેમને લાગતું કે કમલાબેન હજી અહીં છે, હળવેથી કહી રહી છે, રમાબેન, મારી લડાઈ અધૂરી નથી રહી હો, તમે તેને પૂર્ણ કરી છે. એક સાંજ સૂર્ય ઢળતો હતો. આકાશમાં લાલીમા ફેલાઈ રહી હતી. પંખીઓ પોતાના માળામાં પાછા ફરતા હતા. રમાબેન આંગણામાં બેઠા હતા, હાથમાં ચાનો કપ અને મનમાં વિચારોના વાવાઝોડા. એક યુવતી આવી. ગામની હાથમાં નાની છોકરી. રમાબેન, તમે શિક્ષિકા હતા ને? મારી દીકરીને વાંચતા શીખવશો? રમાબેન હળવેથી સ્મિત કર્યા. ખરેખર શીખવીશ, પણ ફક્ત અક્ષર નહીં, જીવનના પાઠ પણ. તેઓ છોકરીને બેસાડી કાગળ પર પ્રથમ અક્ષર લખાવ્યું, અ, અને મનમાં વિચાર્યું, આજથી એક નવી શરૂઆત. કમલાબેનના દીકરાએ અમેરિકાથી ફોન કર્યો. અવાજ ભારે હતો. રમાબેન, મને ખબર પડી ગઈ છે, મારી માં હવે નથી. રમાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ અવાજ શાંત રાખ્યો. હા બેટા, પણ તેમણે તમને એક સંદેશ છોડ્યો છે. કયો સંદેશ? કે તું અને તારી વહુ હંમેશા માનવતાને પ્રથમ સ્થાન આપજો. તમે પૈસા અને પરદેશમાં જીવશો, પણ કોઈ રડતો માણસ જોવો તો એના માટે હાથ આગળ કરજો. એ જ તારી માનો આશીર્વાદ છે. ફોનની પેલે પાર લાંબી સૂપસણપણી છવાઈ ગઈ. પછી ધીમો અવાજ આવ્યો, આશીર્વાદ સ્વીકાર્યો રમાબેન, અને મમ્મી માટે એક નાનું ફંડ શરૂ કરીશ, કમલા હ્યુમેનિટી ટ્રસ્ટ નામે. રમાબેનના ચહેરા પર એક શાંત પ્રકાશ ઝળહળ્યો. કમલાબેન, જુઓ, તમે હજી જીવતા છો. લોકોના દિલમાં. કેટલાય દિવસો પછી ગામની શાળામાં એક ખાસ કાર્યક્રમ રાખ્યું. માનવતાની વાર્તા નામે. બાળકો, વાલીઓ, શિક્ષકો સૌ ઉપસ્થિત હતા. રમાબેન મંચ પર ચડ્યા, હાથમાં એક નાનું કાગળ. તેમણે બોલવાનું શરૂ કર્યું, બાળકો, આપણે રોજ પુસ્તકોમાં ધર્મ, ઈમાનદારી, માનવતા વાંચીએ છીએ, પણ ક્યારેક એક ઘટના આપણને શીખવે છે કે આ શબ્દો ફક્ત પાઠ્યપુસ્તકના પાના નથી, એ જીવવાનો માર્ગ છે. તેમણે કમલાબેનની આખી કહાની જણાવી, આંખોમાં પાણી સાથે પણ અવાજમાં ગૌરવ. શાળા ભરમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા લોકોના ચહેરા ભીના થઈ ગયા. પાછલી બાજુ બેઠેલી એક નાની છોકરી ધીમેથી બોલી કે રમાબેન, કમલાબેન તો ભગવાન જેવી હતી ને? રમાબેન હળવેથી હસ્યા. હા બેટા, પણ ભગવાન એવા જ મનુષ્ય રૂપે આવે છે, જ્યારે કોઈ બીજાને માટે પોતાનો આરામ ત્યાગે. સમારોહ પછી વિદ્યાર્થીઓએ એક નાનું બોર્ડ તૈયાર કર્યું. તેમાં લખ્યું હતું, માનવતા સૌથી મોટો ધર્મ. સમૃદ્ધિ રૂપે. કમલાબેન જોએ સહાનુભૂતિને જીવનનો ધર્મ બનાવ્યું. રમાબેન જેઓએ માનવતાને જીવંત રાખી. તે બોર્ડ શાળાના પ્રવેશદ્વાર પર લગાડવામાં આવ્યું. દરેક બાળક જ્યારે શાળામાં પ્રવેશતો, ત્યારે એ બોર્ડ સામે હાથ જોડતો. રમાબેન દરરોજ ત્યાં ઊભા રહીને પ્રાર્થના કરતા કે હે ઈશ્વર, જે દરેક કમલાબેન જેવી આત્માને તું જન્મ આપે, તેમની વચ્ચે કોઈ રમાબેન હોવી જ જોઈએ, જે એને દુનિયામાં જીવંત રાખી શકે. એક સાંજ, વરસાદ પછીનું આકાશ સાફ હતું. તારાઓ ચમકી રહ્યા હતા. શાંત શાંત હતો. રમાબેન તુલસી પાસે દીવો બળાવ્યો અને ધીમેથી બોલ્યા, કમલાબેન, આજે તારું બાળક, તારું નામ, તારી માનવતા બધું જીવન છે. તમે ગયા નહીં. તમે દરેક સહાનુભૂતિમાં, દરેક મદદમાં, દરેક પ્રેમમાં જીવો છો. પણ હળવેથી વહી ગયો. દીવો ઝબૂક્યો, જાણે કમલાબેનનો સંદેશો પહોંચ્યો હોય એમ. રમાબેન હળવેથી સ્મિત કર્યા. હા, હવે મારી ફરજ પૂરી થઈ. તેઓએ આંખો આકાશ તરફ ઉઠાવી. ત્યાં તારાઓની વચ્ચે એક તારો વિશેષ તેજસ્વી લાગતો હતો, અને રમાબેન લાગ્યું કે કમલાબેન છે, હંમેશા ચમકતી, હંમેશા માર્ગ બતાવતી. જિંદગીમાં કાયદા, નિયમો અને પ્રણાલીઓ બધું જરૂરી છે, પરંતુ જ્યારે કોઈ વૃદ્ધ સ્ત્રી, કોઈ દર્દી, કોઈ ગરીબ માણસ મદદ માંગે ને, ત્યારે બધા નિયમો એક તરફ અને માનવતા એક તરફ. કમલાબેન ગઈ, પણ તેમણે જે શીખવી ગયા એ જ સાચો પાઠ છે, માનવતાનો. મિત્રો,
આ વાર્તાના લેખકના જે વાર્તા છે એ લેખકના વિચારો દ્વારા આની કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો. જય